જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ વહીવટદારને સંભાળ્યો છે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો છે। મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય અને ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ પણ આપી હતી। મંદિરમાં આજુબાજુનું પરિસર અને તમામ જે મિલકત છે એમાં ઊંડાણથી અને ડીપ ક્લિન્ઝિંગ એટલે કે ઊંડી સાફ સફાઈની એક પ્રક્રિયા થાય અને મંદિર પરિસર છે એ એકદમ ચોખ્ખું થઈ જાય એના માટે થઈ અને આજે અહીંયા સફાઈ એજન્સી અને એમના માણસો કામ કરી રહ્યા છે, એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે મંદિર પરિસર છે એ મંદિર પરિસરની પણ એક પ્રાથમિક નિરીક્ષણ અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। એના માટે થઈને આજે આ મંદિરમાં મુલાકાત લેવામાં આવી છે અને એમાં જે પણ જગ્યાએ સાફ સફાઈ અને બીજી જે કંઈ જરૂરિયાત છે એનું નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવશે।